જય લિબ્રેલ। આજે આપણી સંસ્થા ઉપર મોરબીથી મહેતા પરિવાર પધાર્યું છે અને સૌ પહેલી વખત જ આપણી સંસ્થા ઉપર એ લોકો આવે છે, એટલે સૌ પહેલાં આપણે એમનું તાળીઓથી સ્વાગત કરી લઈએ બધાનું। પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજ તથા પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન રવિ સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને આવકારું છું, આપને સ્વાગત કરું છું। દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે જીવનનો પ્રવાહ એવો છે કે હંમેશા ચાલતો ને ચાલતો રહીએ છીએ, એ ક્યારેય અટકાતો નથી। આજે આપણે 21મી સદીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, ત્યારે 21મી સદીએ ઘણી બધી આફતો જોઈ છે। એમાંની એક સૌથી જે દુઃખદદાયક આફત હતી એ કોરોના કાળની હતી, જે આપણે બધા ભોગવી ચૂક્યા છીએ। એમાંથી લગભગ બધા વ્યક્તિ પસાર થઈ ગયા છે અને આ કોરોના કાળની અંદર આપણે આપણા સ્વજનોને ગુમાવ્યા છે અને આપણે આપણી નજરની સામે કાં તો પતિએ પોતાની પત્નીને, પત્નીએ પોતાના પતિને, પોતાના બાળકોને, પોતાના માતા પિતાને એકબીજાને છૂટા પડતા જોયેલા છે। તો આજે પરિવાર આપણી સંસ્થા ઉપર આવ્યા છે। એમાં ભાવેશભાઈ મહેતા, એમના પત્ની ભાવનાબેન કોરોના કાળની અંદર એક્સપાયર થઈ ગયા। એમની આજે તિથિ છે। એ તિથિ નિમિત્તે આજે સંસ્થામાં રહેતા તમામ અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવે છે। આપણે એ દિવ્ય આત્મા માટે ઈશ્વરના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને આજે એ દિવ્ય આત્મા જ્યાં હશે ત્યાંથી જોઈને ખૂબ ખુશ થતી હશે અને આ પરિવાર ઉપર આશીષ વરસાવતી હશે, કારણ કે આજે એમની તિથિ છે। એ તિથિ નિમિત્તે આજે સંસ્થામાં રહેતા તમામ અંધ ભાઈ બહેનોને એમના પરિવાર તરફથી ભોજન આપવામાં આવ્યું છે। દોસ્તો, આપણે સૌ આપણી જે રોજિંદી જિંદગી છે એમાં ખૂબ અને ખૂબ વ્યસ્ત હોઈએ છીએ, પણ જ્યારે આવા બધા પ્રસંગો આવે છે ત્યારે સમાજના જે બધા વર્ગો છે એ આવી સંસ્થાઓમાં જઈ પોતાના પરિવારજનોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવે છે। ત્યારે આજે મહેતા પરિવાર એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજે જે તિથિ છે ભાવનાબેનની, એ સંસ્થામાં આવી જે ખરેખર જરૂરિયાતમંદ વર્ગ છે કે જે લોકોને સમાજના પ્રેમની, સમાજની લાગણીની ખૂબ જરૂર છે, આજે એ પરિવારો સાથે આવી અને આ પરિવાર અહીંયા જે ભાવનાબેનની તિથિ ઉજવી રહ્યું છે તે બદલ અમે પરિવારના આભારી છીએ। અને મોરબીની જે પબ્લિક છે, આમ જનતા છે, એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે બધા પણ સંસ્થા ઉપર આવો, તમારા તમામ નાના મોટા પ્રસંગો સંસ્થા ઉપર આવી ઉજવો, કારણ કે આપણા મોરબી શહેરની અંદર નેત્રહીનો માટે એવું કામ થઈ રહ્યું છે કે જે આખા ભારતમાં ક્યાંય નથી થતું, એનું ગૌરવ આપણે મોરબીવાસીઓને હોવું જોઈએ। જે લોકો જોડાના છે એ બધાને ખબર છે, પણ હજી 90% જે મોરબીની જનતા છે એ આપણી સંસ્થાથી અજાણ છે। એટલા માટે જ અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ। ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ, કારણ કે હું દરેક જગ્યાએ પહોંચી નહીં શકું। આવી જ રીતે જો બધા લોકોનો થોડો સાથ સહકાર મળે તો સંસ્થાની વાત અન્ય લોકો સુધી પહોંચે। હાલ સંસ્થા નેત્રહીનો માટે છેલ્લા 12 વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે। આપણે જે કામ કરી છીએ એ આખા ભારતમાં કોઈ નથી કરતું દોસ્તો, કારણ કે નેત્રહીનોને ભણાવે છે બધા, પણ આપણે એમને રોજગારી અપાવીએ છીએ, એમને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા આપીએ છીએ, એમને ખાવું પીવું રહેવું આપીએ છીએ, સાજા માંદા થાય મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ, ત્યારબાદ એના લગ્ન કરાવી દઈએ છીએ અને લગ્ન બાદ પણ એને રહેવા માટે આપણે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ નિઃશુલ્ક આપીએ છીએ। દોસ્તો, સંપૂર્ણ સંસ્થા સમાજના દાન ઉપર નિર્ભીત છે। આ કામને વધુને વધુ આગળ લઈ જવામાં સમાજના સાથ સહકારની જરૂર છે। સંસ્થા માત્ર અંધજનો માટે નહીં પણ સમાજના તમામ વર્ગો માટે કામ કરવા માટે ઈચ્છુક છે, પણ ક્યારે કે જ્યારે સમાજનો સાથ અને સમાજનો આશીર્વાદ મળે ત્યારે આ કામ શક્ય થાય। એટલે અમારો વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો અને વધુને વધુ લોકો આ સંસ્થા ઉપર આવે અને સૌના સાથથી આપણે આ સંસ્થાને આગળ લઈ જઈએ એવી બધાને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। અને આજે મહેતા પરિવાર આપણી સંસ્થા ઉપર જ્યારે આવ્યું છે ત્યારે ઈશ્વર પાસે એમના માટે પણ પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા તમામ પરિવારજનોને ભાવનાબેનનો જે આઘાત છે એ સહન કરવાની શક્તિ આપે અને ફરી આપણે એ દિવ્ય આત્મા માટે પણ પ્રાર્થના કરી। તમે બધા જ્યારે પહેલું બટકું લ્યો જમવાનું, આજે ઢોસાનું લાઈવ મેનુ છે, આપણે પહેલું બટકું જ્યારે તમે મોઢામાં તમારે નાખો ત્યારે તમે એમના માટે ખૂબ પ્રાર્થના કરજો અને આ પરિવાર માટે પણ પ્રાર્થના કરજો કે પરમ કૃપાળુ પરમાત્મા બધાને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, સૌના વેપાર રોજગારમાં ખૂબ અને ખૂબ બરકત આપે અને એમનો જે સાથ છે એ સંસ્થાને હંમેશને માટે મળતો રહીએ, આવી આપણે સૌ ઈશ્વર પાસે પ્રાર્થના કરી આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરશું।
તમામનો હું આભાર માનું છું કે જે લોકો ભાવેશભાઈના આમંત્રણને માન આપી આ સંસ્થા ઉપર આવ્યા છે. મોરબીથી આપણી સંસ્થા દૂર છે તેમ છતાં અત્યારે આજે બધા અહીંયા આવ્યા છે અને સંસ્થા ઉપર આવી અને જે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને એમના લાગણીથી ભીંજાવ્યા છે એ બદલ સર્વેનો આભાર માની વિડીયોને અહીંયા પૂરો કરીએ. શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો અને અમારી વાત આગળ પહોંચાડવામાં અમારી મદદ કરજો. ધન્યવાદ.